श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે શ્રી વલ્લભની આસુર વ્યોમહ લીલા વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો આપણે એમણે જોયું કે મહાલક્ષ્મીજીએ જલ્દી બહાર નીકળો કીધું, એને જ સંન્યાસ લેવા માટેની અનુમતિ માની શ્રી વલ્લભ ગૃહત્યાગ કરી કાશી તરફ પ્રયાણ કરી ગયા. ત્યાં પધાર્યા કાશીમાં. પછી ત્યાં એમના જે વિદ્યાગુરુ હતા માધવેન્દ્ર યતિ, એમની પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો અને મૌન વ્રત ધારણ કર્યું અને પોતાનું નામ પૂર્ણાનંદ રાખ્યું. સંન્યાસીઓનો જો બધો વેશ હોય છે એ બધો વેશ ધારણ કર્યો અને ગંગા કિનારે આવ્યા. ત્યાં પર્ણકુટી બનાવી અને પર્ણકુટીની અંદર 41 દિવસ સુધી રહ્યા. અને જ્યારે છેલ્લા 6 દિવસ બાકી હતા ત્યારે સંન્યાસીઓનું જે કર્તવ્ય હોય છે ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરવો, એ રીતે એ ધર્મનું પાલન કરવા માટે એમણે 6 દિવસ સુધી પોતાના પરિવારજનો પાસેથી ભિક્ષા માંગી અને પોતાનો નિર્વાહ કર્યો. મૌન ધારણ કરેલું હતું જ. ત્યાર પછી હજી છેલ્લા 8 દિવસ જ્યારે બાકી રહ્યા ત્યારે એમણે મૌન ધારણ કરેલું હતું. સતત પ્રભુના ચિંતનમાં મગ્ન રહેતા હતા. સતત પ્રભુનું સ્મરણ રટણ ચાલતું હતું. અને સંવંત 1587 આષાઢ વદ બીજ એટલે કે રથયાત્રાનો દિવસ, એ દિવસે શ્રી ગોપીનાથજી એમની પાસે આવ્યા અને કહ્યું કે હવે અમારું કર્તવ્ય શું, એ વિશે અમને કંઈક સમજાવો. હવે મૌન ધારણ કરેલું હતું એટલે તો બોલી શકાય એમ નહીં. એટલે ગંગાજીના કિનારે જે રેતી હતી એ રેતીમાં પોતાની આંગળીથી 3.5 શ્લોક લખ્યા અને એ શ્લોકના માધ્યમથી ઉપદેશ આપ્યો. અને ત્યાં સ્વયં ઠાકોરજી પ્રકટ થયા અને એ 3.5 શ્લોકની અંદર બીજો 1.5 શ્લોક ઉમેરીને એ વચનો પૂરા કર્યા, જેને આપણે શિક્ષા શ્લોકી તરીકે જાણીએ છીએ. જે વલ્લભનું વસિયતનામું છે એવી રીતે પણ કહેવામાં આવે છે. પોતાના પરિવારજનોને એવી રીતે ઉપદેશ આપ્યો અને પછી કટિવસ્ત્ર ધારણ કર્યું મધ્યાહ્ન સમયે અને ગંગાના જલ પ્રવાહમાં આગળ મધ્યધારા સુધી પહોંચ્યા. સતત પ્રભુના સ્મરણમાં લીન હતા અને જોતામાં જાણે આકાશમાંથી દિવ્ય તેજ પુંજનો જ્યોત જાણે નીચે આવ્યો અને શ્રી વલ્લભ પોતાના સદેહથી તે દિવ્ય જ્યોતિમાં સમાઈ ગયા, કેમ કે પોતે જ અગ્નિ સ્વરૂપ હતા. અને દિવ્ય તેજ એમ થાંભલા જેવું ગંગાજીની જલ સપાટી પરથી ઉપર વધતો જ ગયો. આ તેમનો ભૌતિક દેહ કોઈને દેખાયો નહીં. ચારે તરફ તેજ છવાઈ ગયું. કાશીવાસીઓએ બધાએ 3 કલાક સુધી આ દિવ્ય અલૌકિક દૃશ્ય નિહાળ્યું અને દૈદીપ્યમાન તેજમાં એ સમાઈ ગયા. એવી રીતે સદેહે ગોલોકધામમાં પાછા ફર્યા. અને શ્રી વલ્લભની આને આપણે આસુર વ્યોમહ લીલા એમ કહીએ છીએ, એટલે કે અસુરોને મોહ પમાડવા માટે. એટલે શ્રી વલ્લભ ફક્ત અસુરો માટે આ ભૂતલનો ત્યાગ કરીને પધારી ગયા છે, પણ એમના સેવકો માટે, દૈવી જીવો માટે તો સદૈવ એ ભૂતલ પર જ બિરાજે છે. આ લીલા પછી પણ અનેકો એવા ઉદાહરણ આપણે જોવા મળે છે વાર્તા સાહિત્યમાં કે જ્યાં સાક્ષાત શ્રી વલ્લભ હજી પણ ત્યાં બિરાજે છે અને વૈષ્ણવોને અને એમના સેવકોને દર્શન આપી રહ્યા છે. આવી રીતે શ્રી વલ્લભ પોતાના સેવકોના રોમ રોમમાં બિરાજે છે. આનંદમય સ્વરૂપ બધી તરફ છવાઈ ગયેલું છે. અને એમણે કહ્યું હતું કે હું મારા ગ્રંથ સાહિત્યમાં બેઠકજીમાં
પાદુકાજીમાં, મારા પોતાના વંશમાં એટલે વલ્લભ વંશમાં હું સદૈવ માટે બિરાજેલો છું. આનો અનુભવ આપણે બધા જ કરી શકીએ છીએ. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આ વલ્લભ કુળ રહેશે. અને એમણે દમલાજીને કહ્યું હતું કે દમલાજી, જ્યાં સુધી તું આ ભૂતલ પર રહીશ જુદા જુદા સ્વરૂપમાં, ત્યાં સુધી હું પણ અલગ અલગ સ્વરૂપે સદાય માટે બિરાજીશ. આમાં દિવ્ય ચરિત્રને આપણે આજે વિરામ આપીએ છીએ. આ દિવ્ય ચરિત્રનું પાન જેટલું કરીએ એટલું ઓછું જ છે, કેમ કે શ્રી વલ્લભ સ્વયં શ્રી કૃષ્ણ જ છે. શ્રી વલ્લભની કૃપાથી, શ્રી વલ્લભની ઈચ્છાથી અને શ્રી વલ્લભના સાચા સ્વરૂપનું જ્ઞાન આપણે મેળવવાની કોશિશ કરી છે. આ અલ્પ જીવ છે, અલ્પમતી છે, એમાં મારું પોતાનું કંઈ મૌલિક કંઈ છે જ નહીં. શ્રી વલ્લભ એ જ આ કંઈક પ્રેરણા આપી અને કરાવ્યું. એ માટે હું પ્રભુના ખૂબ 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 આભાર માનું છું. આપ બધાનો પણ સાથ સહકાર મળ્યો છે. આ અવિરત ગંગા વહેતી રહે એના માટે હવે પછીના વિડીયોથી આપણે બેઠક ચરિત્રનું ટૂંકમાં વાંચન શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.